નમસ્કાર. શું તારાઓ સાચે જ આપણને ભવિષ્યના સંકેત આપી શકે છે? સદીઓ જૂની આકાશદર્શન પરંપરા તો આ વાતમાં માને છે. તો આજે આપણે વર્ષ 2026 માટેની આવી જ એક પ્રાચીન ખગોળીય આગાહીને સમજવાના છીએ. આ આખી આગાહી ફક્ત એક રાત્રિના આકાશી દૃશ્ય પર આધારિત છે. ચાલો જોઈએ કે આકાશી સંકેતો આખરે કઈ શું રહ્યા છે. આ આગાહીની શરૂઆત જ કેટલીક ચોંકાવનારી વાતોથી થાય છે. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. એ દેશની સુરક્ષા, અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન પર શું અસર થશે એના વિશે ચેતવણી આપે છે. સૌથી પહેલો અને કદાચ સૌથી ગંભીર સંકેત રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે. એવું કહેવાય છે કે ગ્રહોની સ્થિતિ દેશની સરહદો પર ભયનો ઇશારો કરી રહી છે. પણ સવાલ એ છે કે આ તારણ આવ્યું ક્યાંથી? આ કોઈ જ્યોતિષની ગણતરી નથી, પણ એક ખાસ રાત્રિના આકાશી નાટકનું પરિણામ છે. વાત ખાલી સરહદો પર અટકતી નથી. આ આગાહી આર્થિક અને સામાજિક પડકારો તરફ પણ ધ્યાન દોરે છે. વેપાર ધંધામાં મંદી અને સામાન્ય લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે એવા સંકેતો પણ મળી રહ્યા છે. એટલે જ આ ભવિષ્યવાણી વધારે ગંભીર બની જાય છે. તો આખી ભવિષ્યવાણી પાછળનું રહસ્ય છે શું? નવાઈની વાત એ છે કે તે ફક્ત એક જ રાતના અવલોકન પર આધારિત છે. જાણે કે આકાશમાં એક નાટક ભજવાઈ રહ્યું હતું અને એના મુખ્ય પાત્રો હતા ચંદ્ર અને બીજા નક્ષત્રો. ચલો એ રાત્રિના દૃશ્યને બરાબર સમજીએ. આ બધી જ આગાહીઓનો આધારસ્તંભ છે 1 તારીખ 23 માર્ચ 2026 સોમવારનો દિવસ. આ એક જ દિવસની ખગોળીય ઘટના આવનારા આખા વર્ષની રૂપરેખા નક્કી કરી રહી છે. તો આ આકાશી નાટકના પાત્રો કોણ છે? ચાલો મળીએ એમને. સૌથી પહેલું અને મુખ્ય પાત્ર છે ચંદ્ર, જેને વસિયત એટલે કે વ્યાપારી માનવામાં આવે છે. વ્યાપારી, જે વ્યાપાર અને આપણી રોજબરોજની પ્રવૃત્તિઓનું પ્રતીક છે. હવે વારો છે બીજા પાત્રનો. એ છે રોહિણી નક્ષત્ર, જે માલનું ગાડું છે. આ ગાડું દેશના અર્થતંત્ર, વ્યાપાર અને ખાસ કરીને ખેતીની ઉપજનું પ્રતીક છે. હવે આવે છે ત્રીજું અને બહુ જ મહત્વનું પાત્ર, મૃગશીર્ષ નક્ષત્ર. એ ભજવી રહ્યું છે રખેવાળ એટલે કે રક્ષકની ભૂમિકા. સીધી વાત છે, તે સુરક્ષા અને સંરક્ષણનું પ્રતીક છે. અને અંતિમ ચોથું પાત્ર છે કૃત્તિકા નક્ષત્ર, જેને છોકરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાત્ર સામાન્ય જનતા એટલે કે આપણા જેવા લોકોનું પ્રતીક છે. ઓકે, તો હવે આપણી પાસે ચારેય પાત્રો છે: વેપારી, માલનું ગાડું, રખેવાળ અને બાળકો. હવે સવાલ એ છે કે 23 માર્ચની રાત્રે આકાશના મંચ પર એમની ગોઠવણી કેવી હતી અને એમાંથી પૃથ્વી માટે શું સંકેતો મળ્યા? ચાલો જોઈએ. પહેલું દૃશ્ય જ આર્થિક સંકટનો સંકેત આપે છે. અહીં વેપારી એટલે કે ચંદ્ર પોતાના માલના ગાડાને એટલે કે રોહિણી નક્ષત્રને ધ્યાન આપ્યા વગર જ આગળ વધી રહ્યો છે. પરંપરા મુજબ આનો સીધો સાધો મતલબ એવો થાય કે ખેતી અને વેપાર ધંધા પર ખરાબ અસર થશે, જેનાથી મંદીનો ભય છે. બીજો સંકેત સીધો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. આકાશી દૃશ્યમાં આપણો વ્યાપારી એટલે કે ચંદ્ર તેના રખેવાળ એટલે કે મૃગશીર્ષ નક્ષત્રથી ઘણો દૂર જઈ રહ્યો છે. હવે જ્યારે વ્યાપારી અને રક્ષક વચ્ચે જ અંતર વધી જાય ત્યારે સ્વાભાવિક છે કે તેને સરહદો પરના ભયના સંકેત તરીકે જોવામાં આવે છે. અને હવે છેલ્લો સંકેત, જે સીધો સામાન્ય માણસને સ્પર્શે છે. વેપારી એટલે કે ચંદ્ર પોતાનું કામકાજ અને ગાડું છોડીને બાળકો એટલે કે કૃત્તિકા નક્ષત્રની સાથે જોવા મળે છે. આ એક અસામાન્ય સ્થિતિ છે અને એનું અર્થઘટન એવું થાય છે કે સામાન્ય લોકો પર મુશ્કેલીઓ આવી શકે છે, કારણ કે આખી વ્યવસ્થા જાણે કે ખોરવાઈ ગઈ છે. ચાલો હવે વાત કરીએ આગાહીના સૌથી અગત્યના મુદ્દાની: ચોમાસું. આપણા વિસ્તાર માટે તો ચોમાસું જ આખા વર્ષનું ભાગ્ય નક્કી કરે છે, ખરું ને? આગાહી પ્રમાણે 2026નું ચોમાસું બહુ રસપ્રદ રહેશે. જુઓ, શરૂઆત સારી છે. મેના અંતમાં સારી વાવણી થશે. જુલાઈની શરૂઆત પણ ઠીકઠાક રહેશે. પણ આખી ગેમ ચેન્જ થશે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં. આખા વર્ષનું ભાગ્ય એ એક જ રાઉન્ડ પણ ટકેલું છે. જી હા, બધો જ દારોમદાર આ એક રાઉન્ડ પર છે. આગાહી સ્પષ્ટપણે કહે છે કે ઓગસ્ટના અંતમાં જે વરસાદ થશે એ આખા વર્ષની તસવીર બદલી નાખશે. એ કાં તો વર્ષને બચાવી લેશે અથવા તો મુશ્કેલી વધારી દેશે. બસ આ છે નિર્ણાયક ક્ષણ. ચાલો
હવે આખી આગાહીનો સાર જોઈએ, એટલે કે આંકડાઓમાં શું પરિણામ આવ્યું છે. પરંપરાગત રીતે વર્ષને 4 મુખ્ય સ્તંભોના આધારે માપવામાં આવે છે. આ આંકડા આપણને આખા વર્ષની સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આપશે. અને અહીંયા આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. જીવન માટે સૌથી જરૂરી 2 પાયા, જળ અને અન્ન, એ બંને સ્તંભોનું પરિણામ છે 0%. હા, 0. જ્યારે વાયુસ્તંભ 53% છે. આ આંકડા કોઈ ગંભીર સંકટ તરફ ઇશારો કરી રહ્યા છે. જો કે આ ચિંતાજનક આંકડાઓની સાથે 2 પરંપરાગત સંકેતો આશા પણ જગાવે છે. પહેલું, રોહિણીનો વાસ સમુદ્રમાં છે, જે સામાન્ય રીતે સારા વરસાદનો સંકેત છે. અને બીજું, મેઘનું નિવાસ માળીને ઘેર છે, જેનો અર્થ છે કે વરસાદ ખેતરો અને બગીચાઓને ફાયદો કરાવશે. કદાચ આ સંકેતો ઓગસ્ટના એ નિર્ણાયક રાઉન્ડ તરફ ઇશારો કરી રહ્યા છે. પણ અંતે આપણે એ યાદ રાખવું જોઈએ કે આ બધું શું છે. આ કોઈ પથ્થરની લકીર નથી. આ એક પરંપરાગત જ્ઞાન છે જે વિનમ્રતા શીખવે છે. આ આગાહી કરનાર શ્રી કિશોરભાઈ ભાડજા પોતે જ આ વાત સ્પષ્ટ કરે છે. એ કહે છે કે આ કોઈ દાવો નથી, પણ આકાશ દર્શન પર આધારિત માત્ર એક અનુમાન છે. મતલબ કે છેલ્લો નિર્ણય તો હંમેશા પ્રકૃતિનો જ હોય છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. શું આજના આ ટેકનોલોજીના જમાનામાં પ્રકૃતિને સમજવાની આવી પરંપરાગત રીતોનું કોઈ મહત્વ છે? શું આ પ્રાચીન જ્ઞાન આપણને કંઈક એવું શીખવી શકે છે જે આપણી આધુનિક નજરથી છટકી જાય છે? આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.